નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર 21માં. ચાલો આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 8 એટલે કે એકમ નંબર 8 સ્વતંત્રતા પછીનું ભારતમાં છેલ્લે જે આપેલા છે ને સ્વાધ્યાય માટેના પ્રશ્નો, એના જવાબોનું સોલ્યુશન કરીએ. ચલો જુઓ. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. પહેલો, હિન્દના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો હતો. હિન્દ સ્વાતંત્ર્ય. બીજું, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા તો ડૉક્ટર જીવરાજ મહેતા. ત્રીજું, હાલ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? તો જવાબમાં લખો, ભારત દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયો. બીજું, રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? જવાબમાં લખો, રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડૉક્ટર ફઝલ અલી હતા. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું, ગુજરાતના રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબમાં લખો, ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી. તો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. પહેલું, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? જવાબ, સ્વતંત્ર ભારતની સામે નીચે મુજબના પડકારો હતા. તો કે અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢ્યા. લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેઓને રોજગારી આપવા આઝાદી મળી તે સમયે ભારતમાં નાના મોટા 562 જેટલા દેશી રાજ્યો હતા. એ રાજ્યોનું એકીકરણ કરી તેમને ભારત સંઘ સાથે જોડવા માટે તેમને સહમત કરવા, દેશની પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું રાજ્ય બંધારણ ઘડવું અને રાજકીય વ્યવસ્થા બનાવવી. ઈસવીસન 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. એ વસ્તી ભાષા, પહેરવેશ, ધર્મ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતાઓ ધરાવતી હતી. અનેક વિવિધતા ધરાવતી એ પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડી રાષ્ટ્રીય વિકાસ કરવો. આઝાદીના સમયે દેશની વસ્તીનો મોટો સમુદાય ગામડામાં રહેતો હતો અને ખેતી કરતો હતો. એ ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની અને ખેતી સાથે જોડાયેલી રોજગારીની વિકટ સમસ્યાઓ હતી. દેશના શહેરી વિસ્તારોમાં ગંદકી, ગીચ વસવાટો, ગરીબી, શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોનો અભાવ વગેરે સમસ્યાઓ હતી. ચાલો એક જોઈએ. પ્રશ્ન નંબર 2, જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો જવાબમાં લખો, જૂનાગઢના નવાબે પોતાના રાજ્યનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તેને મંજૂર કર્યું. તેના વિરોધમાં મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રનું લગભગ બધા રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો ભારે વિરોધ કર્યો. જૂનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો. સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું. ભારતના સૈન્યે જૂનાગઢને ચોતરફથી ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો. એ પછી લોકમત લેવાતા લોકોએ પ્રચંડ બહુમતીથી જૂનાગઢને સંપૂર્ણપણે ભારત સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું. આમ સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકોની પ્રબળ ઈચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ વિલીનીકરણ કરવામાં આવ્યું. ત્રીજું જોઈએ. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિની નોંધ લખો. ચાલો લખવા માંડો ફટાફટ. જવાબમાં, ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે સાધારણ સિદ્ધિઓ મેળવી છે, અસાધારણ સિદ્ધિઓ મેળવી છે. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી, SRO-SSC2, GLSV, FO2, સંચાર ઉપગ્રહ GSAT-12 જેવા ઉપગ્રહો સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યા છે. ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV એટલે કે જીઓસિન્ક્રોનાઇઝ સેટેલાઇટ્સ લોન્ચ વ્હીકલ તૈયાર કર્યા છે. 5,
5 નવેમ્બર 2013ના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાન છોડ્યું હતું. આમ ભારતે છેલ્લા ઉપગ્રહો, મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહો છોડવામાં સાધેલ સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે. ભારતના સૈન્ય જૂનાગઢને ચોતરફથી ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે સિદ્ધિઓ રહી છે. આ નીચેનો ફકરો લખવાની જરૂર નથી, એ ભૂલથી કોપી થઈ ગયેલ છે. ચલો ત્રીજું, અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિની નોંધ લખો. આ પણ પ્રશ્ન ત્રીજાનો છે, એ થોડું ડબલ આવી ગયું છે, તો તમે ધ્યાન રાખશો. સિદ્ધિઓ રહી છે, તો આ ફરીથી આપણે વાંચીશું નહીં. ચલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર આપો. પહેલું, દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો. જવાબમાં લખો, સ્વરાજ્ય મળ્યું ત્યારે ભારતના નાના મોટા મળીને 562 જેટલા દેશી રાજ્યો હતા. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા. બધા દેશી રાજ્યોના રાજાઓ અને નવાબોને ભારત સંઘમાં જોડવા માટે સમજાવવા એ ખૂબ મોટું અને ભગીરથ કાર્ય હતું. આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભ આરંભ કર્યો. સરદાર પટેલના પ્રયત્નોની સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી 1948માં તેના વિલીન થઈ ગયું. સૌરાષ્ટ્ર રાજ્યની રચનાની એ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. સ્વાતંત્રતા મેળવ્યા પછી તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોના રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારત સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ત્યાગ કરે અને એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાની સંમતિ આપે. સરદાર પટેલે તેમના સચિવ વીપી મેનનની મદદથી દેશી રાજ્યો માટે એક જોડાણ ખત અને જૈસે થે કરારનો મુસદ્દો તૈયાર કર્યો. સરદાર પટેલે વ્યવહારુ બુદ્ધિથી લગભગ બધા દેશી રાજ્યોની ભારત સંઘમાં વિલીનીકરણની પ્રક્રિયા શરૂ કરી. તેમણે ભારત સરકાર વતી રાજાઓને પોતાના સાલિયાણા દરજ્જો, હકો અને હિતોના રક્ષણની ખાતરી આપી. કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદના શાસકો સિવાયના બધા રાજાઓને જોડાણ ખત પર હસ્તાક્ષર કરી પોતાના રાજ્યો અને સિયાસતોને ભારત સંઘ સાથે જોડી દીધા. હૈદરાબાદના નિઝામ સામે પોલીસ પગલું ભરી તેના હિતોના રક્ષણની બાંયધરી આપી હૈદરાબાદને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. હૈદરાબાદના વિલીનીકરણમાં શ્રી કનૈયાલાલ મુનશીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જૂનાગઢના નવાબ સામે લશ્કરી કાર્યવાહી તેમજ પ્રજાની પ્રબળ ઈચ્છાશક્તિ વડે જૂનાગઢને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. ભારતને સ્વરાજ્ય મળ્યું તે સમયે કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણ ખત પર સહી કરી ન હતી. એ દરમિયાન પાકિસ્તાને કાશ્મીરને પોતાની સાથે જોડવા માટે કાશ્મીર પર આક્રમણ કર્યું. રાજા હરિસિંહે તાબડતોડ જોડાણ ખત પર સહી કરી. એ પછી ભારત સરકારે કાશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને નસાડી મૂક્યા. પરંતુ એ દરમિયાન પાકિસ્તાન કાશ્મીરના ત્રીજા ભાગ પર ગેરકાયદેસર લશ્કરી કબજો જમાવ્યો હતો. નેક્સ્ટ જોઈએ બીજું, પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ વિશે માહિતી આપો. જવાબમાં લખો, ઈસવીસન 1950માં ભારત સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શોને ચરિતાર્થ કરવા આયોજન પંચની રચના કરી. એ આયોજન પંચ આજે નીતિ આયોગ તરીકે ઓળખાય છે. નીતિ આયોગ ભારતનું લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું આર્થિક આયોજન કરે છે. ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશોમાં દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ, આર્થિક અસમાનતામાં ઘટાડો, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વરાજ્ય, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરેને સિદ્ધ કરવા અને પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ઈસવીસન 1951થી 1956ના વર્ષો દરમિયાન પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી હતી. પંચવર્ષીય યોજનાઓના સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થાય.
થયા. ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા. પરિણામે ઔદ્યોગિક ઉત્પાદનના દેશ મહદઅંશે સ્વાવલંબી બન્યો છે. કૃષિ ક્ષેત્રે કરેલા સુધારાઓને કારણે દેશ અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે. એટલું જ નહીં, આજે દેશમાંથી અનાજ નિકાસ થાય છે. આ ઘટના હરિયાળી ક્રાંતિ કહેવાય છે. દૂધના ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ અને તેલીબિયાંના ઉત્પાદનમાં પીળી ક્રાંતિ દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસશીલ પગલાઓ ભરવામાં આવેલ છે. દેશમાંથી ગરીબી અને આર્થિક અસમાનતાના ઘટાડવા ગરીબી નિવારણના અનેક કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. પંચવર્ષીય યોજનાઓના પરિણામ સ્વરૂપે આજે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે. ગરીબી ઘટાડવા, આવકની અસમાનતા ઘટાડવા, રોજગારીની તકો વધારવા, શિક્ષણનો પ્રચાર પ્રસાર કરવા, ગરીબોને આવશ્યક ચીજવસ્તુઓ આપવા વગેરે માટે સરકાર પ્રયત્નશીલ રહી છે. શિક્ષણના પ્રમાણમાં વધારો થવાથી સાક્ષરતાના દરમાં વધારો થયો છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું, આઝાદી પછીના વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી આપો. જવાબમાં લખો. ભારતે લોકશાહી આદર્શોને જીવંત રાખેલ છે. તે એક ગૌરવપ્રદ ઉપલબ્ધિ છે. આઝાદીથી અત્યાર સુધી લોકસભા, રાજ્યસભા, વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. દેશના નાગરિકોને પુખ્ત વયે મતાધિકાર આપવામાં આવ્યો છે. ભારતમાં મૂળભૂત અધિકારોનું યથાર્થ પાલન થાય છે. ભારતમાં પ્રેસ સ્વતંત્ર છે. નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર છે. દેશમાં ભાષાકીય અને ધાર્મિક વિવિધતા તથા પ્રાદેશિક અસમાનતાઓ હોવા છતાં રાષ્ટ્રીય એકતા પ્રવર્તે છે. વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની તુલનાએ ભારતે આઝાદી પછીના વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરીને વિકસિત દેશોની સાથે બરોબરી કરી છે. મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ વગેરે સમસ્યાઓ હોવા છતાં ભારતે આ ક્ષેત્રે લીધેલો વિકાસ અદ્વિતીય છે. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીને શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયામાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઇલેક્ટ્રોનિક, ઉર્જા, લોખંડ પોલાદ, ટેલિકોમ્યુનિકેશન, રસાયણ ખાતરો, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં ભારતે હરણફાળ ભરી છે. ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી જેવા ઉપગ્રહો અવકાશમાં છોડ્યા તેમજ અવકાશમાં ઉપગ્રહો છોડવા માટેના વ્હીકલ GSLV વિકસાવ્યા છે. મંગળ ગ્રહ પર પહોંચવા માટેનો મંગળ અભિયાન અને ઉપગ્રહો છોડવામાં સાધેલું સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે. વિશ્વના દેશોએ પણ ભારતીય સિદ્ધિઓની નોંધ લીધી છે. આમ આઝાદી પછીના વર્ષોમાં ભારતે અપ્રતિમ પ્રગતિ સાધી છે. ઓકે બાળકો, આપણે આપેલા પ્રકરણ નંબર 8માં તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કર્યું. જવાબો લાંબા છે. તમે વિડીયોને જ્યાં જરૂર જણાય ત્યાં પોઝ કરીને જવાબ શાંતિથી અને સારા અક્ષરે લખી લેશો. કે બાળકો, આવજો. જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, બેલ આઇકોન પર ક્લિક કરી દેશો અને તમારા મિત્રોને પણ લિંક શેર કરી દેશો. કે બાળકો, આવજો.